તો અમદાવાદ શહેરની હવામાં વધ્યું છે પ્રદૂષણનું પ્રમાણ। શહેરનું સરેરાશ એક્યુઆઈ નોંધાયું છે 188 પર। એક્યુઆઈ વધતા શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું છે। વટવા, નરોડા સહિતના ઔદ્યોગિક વિસ્તારોની હવા ખરાબ શ્રેણીમાં છે। ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીના લીધે પણ હવા ખરાબ થયાની ચર્ચાઓ થઈ રહી છે। ઇથોપિયામાં જે જ્વાળામુખી ફાટ્યો છે અને તેની અસર ગુજરાતના કેટલાક શહેરોમાં જોવા મળી રહી છે। આપ જુઓ, સુરતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। સાથે અમદાવાદના કેટલાક વિસ્તારો છે કે જ્યાં એનું એક્યુઆઈ વધી ગયું છે અને અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું। દિલ્હી બાદ અમદાવાદમાં પણ એક્યુઆઈ એટલે કે હવાના પ્રદૂષણને લઈને ચિંતાનો વિષય બન્યો છે। જો વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદની અંદર 188 જેટલું હવાનું પ્રદૂષણ જે છે એ છેલ્લા 24 કલાકની અંદર નોંધાયેલું છે, જેમાં પણ અલગ અલગ વિસ્તારની અંદર જે છે અલગ અલગ આંકડાઓ સામે આવ્યા છે, જે તમામ ચિંતાજનક છે। હવાના પ્રદૂષણથી લઈ જે સામાન્ય રીતે શ્વાસના દર્દીઓ હોય છે એ સહિતના જે દર્દીઓ હોય છે તેને ઘણો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આજની જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે શહેરી વિસ્તાર જે છે એમાં 188, 108, 144 જોવા મળ્યું છે। સાથે મણિનગરની અંદર જે છે 179, 96, 125 અને નહેરુનગરની જો વાત કરવામાં આવે તો 185, 102, 138। વટવાની જો વાત કરવામાં આવે તો વટવા સૌથી વધુ જોવા મળી રહ્યું છે। 190 જેટલું એક્યુઆઈ સામે આવ્યું છે। સાથે ત્યાં 110 અને 150 પણ સામે આવ્યું છે। આ જ પ્રકારે અલગ અલગ વિસ્તારની અંદર જો ચાંદખેડાની વાત કરવામાં આવે તો ચાંદખેડામાં 179, 96 અને 125 નોંધાવા પામ્યું છે। લાલ દરવાજાની જો વાત કરવામાં આવે તો 188, 108, 144 જે છે એ એક્યુઆઈ નોંધાવા પામ્યું છે, જે તમામ જે છે હવાનું પ્રદૂષણ દેખાડી રહ્યું છે અને જે સ્વાસ્થ્ય માટે ક્યાંક ને ક્યાંક હાનિકારક હોવાનું અત્યારે સામે આવ્યું છે। તો ચિંતાનો વિષય જે છે એ અત્યારે હવાનું પ્રદૂષણ જે છે અમદાવાદમાં બની રહ્યું છે। કેમેરામેન મુકેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। તો આગળ વાત કરીએ તો ભરૂચમાં તાપમાનનો પારો ગગડતા હવા પ્રદૂષણ પણ વધ્યું છે, તેનું પ્રમાણ વધ્યું છે। જિલ્લાના ઔદ્યોગિક વસાહત આસપાસનો એક્યુઆઈ રેટ વધ્યો। હવા પ્રદૂષણને લઈને લોકોને તકેદારી રાખવા જીપીસીબીનું સૂચન છે। તાપણું બને એટલું ઓછું કરવા અને પ્લાસ્ટિક ન સળગાવવાની સૂચનાઓ આપવામાં આવી છે। સાથે જ અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના ઉદ્યોગોને ખાસ સૂચના, બોઇલર અને થર્મોપેક સાથે લાગેલી મશીનરીની ચકાસણી કરવી। ઉદ્યોગો માટે પણ ખાસ કરીને એમના જે બોઇલર અને થર્મોપેક છે એમની સાથે લગાવેલા જે હવા નિયંત્રણ કરવા માટેના હવાનું જે પ્રદૂષણ છે એ નિયંત્રણ કરવા માટેના જે સાધનો લગાવેલા હોય એ સાધનોની નિયમિત મરમ્મત કરાવવી જોઈએ। એ સાધનો એફિશિયન્ટલી ચાલે છે કે નહીં એ એમણે તપાસ કરવી જોઈએ। સાથે સાથે અંદર જે ફ્યુઅલ નાખે છે એ ફ્યુઅલ પણ એમને મેન્યુઅલી ન કરતા જો અગર મિકેનિકલી કરે તો જે પ્રમાણે ફ્યુઅલની જરૂરિયાત હોય એ પ્રમાણે જ ફ્યુઅલ અંદર જશે। સાથે સાથે બીજી એક બાબત એ પણ છે કે ફ્યુઅલ તમે કેવા પ્રકારનું પસંદ કરો છો એ પણ બહુ જ મહત્ત્વનું છે। અપીલ છે કે અત્યારે જ્યારે શિયાળાની અંદર આ જે કુદરતી જે ફિનોમિના છે એને કારણે, જે ઇન્વર્ઝનને કારણે ભારે જે વાયુઓ હોય એ આપણા જે બ્રિધિંગ લેવલ હોય એ બ્રિધિંગ લેવલ સુધી રહેલા હોય છે। તો એવા સમયે આપણે હવા પ્રદૂષણ જે છે, હવા પ્રદૂષણ ખૂબ જ ઓછું થાય અથવા તો નહિવત થાય અથવા તો ન થાય એની આપણે ચોક્કસપણે કાળજી લેવી જોઈએ। આગળ વાત કરીએ તો રંગીલા રાજકોટની હવા ઝેરીલી બની છે। શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં નોંધાયો છે સતત વધારો। શહેરના 6 જેટલા વિસ્તારોમાં એક્યુઆઈ 250ને પાર પહોંચ્યો છે। સુરઠિયાવાડી, આરએમસી, સેન્ટ્રલ ઝોન કચેરી વિસ્તારમાં ખરાબ હવા, જામ ટાવર વિસ્તારમાં પણ એક્યુઆઈ લેવલ ખરાબ શ્રેણીમાં છે। હવા પ્રદૂષણનું ગ્રાફ ઊંચું જતા લોકોની ચિંતામાં પણ વધારો થયો છે। સંવાદદાતા સાહિલ સપ્પા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાહિલ, સુરત બાદ અમદાવાદની હવા ખરાબ અને હવે રાજકોટમાં પણ હવા પ્રદૂષણ સતત વધી રહ્યું છે, શું વિગતો તેને લઈને? ફરી એકવાર સાહિલ પાસે જઈશું, પરંતુ આપ જુઓ સુરતમાં પણ આ જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ સતત ઉપર જઈ રહ્યો છે અને હવે રાજકોટની હવાની ક્વોલિટી પણ બગડી રહી છે।